ગુજરાતમાં એમાં પવિત્ર નગરીમાંથી જ્યારે ગૌમાંસ ઝડપાય છે તો અનેક સવાલો ઊભા થાય છે. વાત તો સરને લઈને હલ્લાબોલની પણ કરીશું. શા માટે સરનો વિરોધ થઈ રહ્યો છે? કોને કયા કયા નામોની યાદી આપી છે કે આ નામ કમી થઈ રહ્યા છે? શું થઈ રહ્યું છે તેની વાત કરીશું. જનતાની તો અનેક સમસ્યાઓ છે, જનતા પીડાઈ રહી છે, તેની તો વાત કરવાની છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનતાની વાત. હું જનક. ભગવાન દ્વારકાધીશની પવિત્ર નગરી દ્વારિકા આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર, પણ હવે જ આ નગરીમાં મળેલા 50 કિલો ગૌમાંસથી આક્રોશની આગ ભભૂકી ઉઠી. હિન્દુવાદી સંગઠનો અને હિન્દુ સમાજે આક્રમક અંદાજમાં રેલી કાઢી ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે આવેદન અપાયું. સાધુ સંતોએ ચીમકી આપી છે કે ગૌ હત્યા બંધ નહીં થાય તો કાયદો હાથમાં લેતા વાર નહીં થાય. આખરે શું થયું છે? શા માટે લોકો રસ્તા પર ઉતર્યા છે? આવો જોઈએ, જાણીએ, સમજીએ. ચોક્કસપણે કહીશ, અમારું લોહી ઉકળે અને કહીશ માફને 50 ટુકડા કર્યા છે, કરનારના પણ 50 ટુકડા થવા જોઈએ. પવિત્ર નગરી દ્વારકામાં આક્રોશની આગ છે. શાંત હિન્દુ સમાજ આક્રોશિત છે. ઘટના જ કંઈક એવી છે કે કોઈ પણ ક્રોધિત થઈ જાય. આસ્થાનું પવિત્ર ધામ એટલે દ્વારકા. એ દ્વારકાધીશ જેમને સૌથી પ્રિય છે ગાય, અને તેમના જ ધામમાં ગૌ હત્યા થાય તો કેમ ચાલે? સાધુ છું, અમારા તો ધર્મ હોય. અમે લોકો એવું માનતા હોય, સાધુ સંતો ભગવું પહેર્યું એટલે અમે એવું માનતા હોય કે ભાઈ જીવ પ્રાણી માત્રની હત્યા ન થવી જોઈએ, પણ ગૌ હત્યા થતી હોય ને ત્યારે તો આંખ કાઢીને ચોક્કસપણે કહીશ, અમારું લોહી ઉકળે અને કહીશ કે જેણે પણ આ ગાયના માંસને 50 ટુકડા કર્યા છે, કરનારના પણ 50 ટુકડા થવા જોઈએ. થોડા દિવસ પહેલા રૂપેણ બંદર વિસ્તારના શાંતિનગર દાતારી ચોકમાં આવેલા એક રહેણાંક મકાનમાંથી પોલીસે દરોડા દરમિયાન અંદાજે 50 કિલો ગૌમાંસ જપ્ત કર્યું હતું. આ છે ને પાડિયાનું ગામ છે આખું. અહીંયા આજુબાજુ પાડિયાઓ છે ગામમાં. તો આ પાડિયાઓ જે છે એ કોઈ બહુ જૂના નથી થઈ ગયા, એના વંશજો હજી અહીંયા છે. ખાસ કરીને જે વાઘેર સમાજ છે એ લોકોને બી નમ્ર વિનંતી છે કે તમારી લાલ આંખ રાખજો કે આવા વિધર્મીઓ જે છે એ આવા કોઈ કાર્ય કરતા એટલા બીએ કે એ કોઈ દી આવું વિચારી પણ ન શકે સપનામાં કે હવે આવું કાર્ય કરીએ. આ મામલે સલમા ભાડેલા અને તેના પુત્ર વસીમની પોલીસે ધરપકડ કરી. પ્રાથમિક તપાસમાં જાવેદ નામનો વ્યક્તિ ગૌવંશની હત્યા કરીને ગૌમાંસ સપ્લાય કરતો હોવાનો ખુલાસો થયો છે. તમામ ધર્મ પ્રેમી જનતા અને ગૌ પ્રેમી જનતા છે એ ન્યાય અને વ્યવસ્થા કાયદો છે એ હાથમાં લેવા માટે પણ તૈયાર છે. અમારી માંગણી છે કે 50 કિલો ગૌમાંસ મળેલું છે તો એ ત્રણેય વ્યક્તિના 50 કટકા થવા જોઈએ, એનું સરઘસ નીકળવું જોઈએ અને અમને ન્યાય મળવો જોઈએ. આરોપીઓને તો પોલીસે દબોચી લીધા છે, પણ આક્રોશની આગ શાંત થવાનું નામ નથી લઈ રહી. દ્વારકામાં હિન્દુ સમાજ અને સાધુ સંતોએ સાથે મળીને રેલી કાઢી. ગૌ હત્યા બંધ કરોના નારા સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું. અને આ જેણે આ કૃત્ય કર્યું છે, જેણે ગૌમાંસ વેચ્યું છે અને જે લોકો વિક્રેતા છે એને અને કેટલા લોકો હજી આમાં છે એનો પર્દાફાશ કરી અને પ્રશાસને સારી કામગીરી કરી.
પણ હજી પણ એના માટે થઈ અને કામગીરી વધુ સુદૃઢ થાય, વધુ કડકમાં કડક સજા થાય. અને આ હિન્દુ પરિવાર આટલા છે, આખો દેશ સનાતનીઓનો દેશ છે, આ દેશ સનાતનીઓનો દેશ છે. તો સનાતનીઓના દેશમાં માં ગાય કપાય તો એનાથી મોટી વાત શરમજનક કોઈ માટે ન હોઈ શકે, ચાહે પ્રશાસન હોય, ચાહે સરકાર હોય, કે ચાહે હિન્દુ કે સનાતન સમાજ હોય. હિન્દુ સમાજે ચેતવણી આપી છે કે જો ગૌ હત્યાના બનાવો બંધ નહીં થાય તો તેઓ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે. કેટલાક આગેવાનોએ કાયદો હાથમાં લેવાની ચેતવણી પણ આપી છે, જેને કારણે વાતાવરણ વધુ તંગ બન્યું છે. આગળ જો બીજી વખત ક્યારે પણ આવી વસ્તુ થઈ તો જે અમારા વડવાઓએ માથા દીધા છે ને માથા દેવામાં અમે શરમાશું નહીં અને દેવા માટે તૈયાર જ છીએ. અને પછી સરકારને જે સજા કરવી હોય તે કરે. જનતા રેડ કરશું અને એનું સરકારની તો અમે એનો દંડ એને આપશું. અને જે ગાયના જેવી રીતે કટકા થશે એવી રીતે કટકા કરવામાં અમને શરમ નહીં આવે. એ એમ સમજે છે કે અમે કતલ છીએ, એ સમજે છે કે અમે કટર છીએ, પણ તમારા બાપ છીએ અમે. દ્વારકા પીઠના શંકરાચાર્યએ પણ આ મામલે કડક પ્રતિક્રિયા આપી અને ગૌ રક્ષણ અંગે કડક પગલાં લેવાની માંગણી કરી છે. ऐसी घटना का घटित होना अर्थात एक तरह से हिंदुओं को चुनौती देना है, भारत सरकार को चुनौती देना है, राज्य सरकारों को चुनौती देना है, प्रशासन को चुनौती देना है कि आपके कानून की हमें कोई परवाह नहीं है. यही संदेश प्राप्त होता है. इसलिए हम चाहेंगे कि समाज के द्वारा, सरकार के द्वारा, प्रशासन के द्वारा कड़ी से कड़ी कार्यवाही हो ताकि आगे कोई ऐसी घटना करने की कोई हिम्मत न करे. हाल पोलीस द्वारा आरोपीओ सामे कायदेसરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ પ્રશ્ન એ છે કે આસ્થા અને સંવેદનશીલતાના મુદ્દે ઊભા થતા આવા બનાવો અટકાવવા તંત્ર શું પગલાં લેશે? દ્વારકાનું વાતાવરણ હાલ તંગ છે અને સૌની નજર હવે તંત્રના આગળના પગલાં પર છે. જયદીપ લાખાણી, ઝી મીડિયા, દ્વારકા.